હા આ તમે કેમ આમ મૂડ ન હોય એવું લાગે છે? અબુ આ જો તું બહારનું વાતાવરણ આ એટલી ગરમી છે ને એમ થાય કે ઓ આ કઈ મજા જ નથી આવતી એમ. હાવ એટલે હાવ વિચિત્ર વાતાવરણ છે. એક તો ભેજ વાળું એવું, ઉપરથી બફારો ના પરસેવો રેબ જેબ થઈ ગયો છે આખો. આ વાતાવરણની અંદર તમને હું આમ વરસાદી માહોલ ને જંગલમાં બેઠા હોય આમ ટાઢા છાયામાં એવી ફિલિંગ આપું તો એના જેવું તો કાંઈ નહીં યાર. એવી ફિલિંગ એટલે આમ નેક્સ્ટ લેવલ કહેવાય. એમાંય આ વાતાવરણમાં એટલે પૂરું થઈ ગયું. અને સ્મેલ લ્યો. હા હા એ નહીં મને કાયદેસર આમ જો જંગલમાં બેઠા હોય ને એવી ફિલિંગ આવે. શું છે હું આ આ છે ઇન્ડિયન ફોરેસ્ટ. ઓહો આપણે પેલા ખાલી 100 ml માં જ બનાવતા હતા. પછી અમુક કસ્ટમર કે ભાઈ આ બહુ રીચ વસ્તુ છે, એટલે અમારે ક્યારેક વેર કરવું હોય અને આના પોકેટમાં રાખવું હોય તો શું કરવાનું, એટલે આપણે 20 ml લોન્ચ કરી દીધી છે. પ્યોર ખસ, પ્યોર નેચરલ અને પ્યોર સિટ્રસી ફ્રેગ્રન્સ જોતી હોય ને તો આનો કોન્ટેક્ટ કરવાનો કે નહીં? પણ હું તને એ કહું કે 20 ml તો તું વિચાર મારે 2 દી નહીં હાલે. તું એક કામ કરે માં 200 ml થાય છે થાય જ. પાકું ને? 200 ml ક્યાંય નથી મળતી હો ગામમાં. 200 ml આપણે અમરેલીમાં અલ્તાફભાઈ ત્યાં નો મળે એવું બને જ નહીં ને ભાઈ. પાકું 100%. તો હાલ મને 200 ml જ ભરી દે તું. આ જવા દે 20 ml. આના પૈસા વસૂલ છે ને બાકી એક નંબર કાંઈ એવું નો હોય તો ઘટે. ક્યાં આવવાનું? અલ્તાફભાઈ લારી વાળા એસટી ડેપો બસ સ્ટેન્ડ માં બીજા માળે સેકન્ડ ફ્લોર ઉપર આવો એટલે તમને એક જ જગ્યાએ જ્યાં તમને તમારું નાક લઈ જાય ને ત્યાં આયલું જવાનું. એટલે તમે સીધા દુકાને અલ્તાફભાઈ લારી વાળા ત્યાં પહોંચી જાવ. અને બહાર જોતું હોય ને તોય મળી જશે. હમણાં તમને ડીએમ કરી દેશે નંબર. એની અંદર કોઈ પણ ક્વેશ્ચન હોય તોય કહેવાનું, અને બહાર ડિલિવરી જોતી હોય તોય કહેજો. 3 થી 4 દિનની અંદર ડિલિવરી મળી જાય. મજામાં માલિક?